વિદ્યાર્થીઓ, આગળ આપણે જમીનના 8 પ્રકાર વિશે આપણે જોઈ ગયા. હવે આપણા 2 ટોપિક રહ્યા છે, જેના કારણે આ પાઠ બી આપણો પૂરો થઈ જશે. તો આપણે જોઈએ કે જમીનનું ધોવાણ એટલે શું અને તેના અટકાવવાના ઉપાયો. બરાબર છે. પહેલાં જોઈએ જમીનનું ધોવાણ. કે જમીનનું ધોવાણ એટલે કે જમીન ધોવાતી હોય છે, તેનું સ્તર ઓછું થતું હોય ત્યાંથી. બરાબર છે. પાણીનો વેગ એવો આવતો હોય છે, જેના કારણે જમીનનું ધોવાણ એટલે કે જમીનમાં ત્યાં ખાડા જોવા મળે છે, ત્યાંથી જમીનની જે સ્તર હોય, માટી છે, બરાબર છે, ખડક છે, એ ઓછો થઈ જાય છે, ધોવાઈને આગળ ચાલ્યો જાય છે, ત્યાં ખાડા પડી જાય છે, તેને જમીનનું ધોવાણ કહેવાય. આપણે જોઈએ આપણે જમીનનું ધોવાણ એટલે બરાબર છે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનને માટીના કણો ઝડપથી એક સ્થળેથી, શું લખેલું છે, એક સ્થળેથી બીજે સ્થળે દૂર ઘસડાઈ જાય છે, તેને શું કહેવામાં આવે છે? જમીનનું ધોવાણ. બરાબર છે. ફરીથી એક વખત જમીનનું ધોવાણ કેને કહેવાય? મેં તમને થોડીક ટૂંકી ભાષામાં કીધું કે ઘણો પવનનો વેગ અને પાણી, અગત્યનું પાણી, જેના કારણે એ દરિયા કિનારે નજીકથી કે જ્યાંથી એનું વહેણ આવતું હોય છે પાણીનું, અને જ્યાં જમીન હોય છે એ જમીન સાથે પાણીનું એકદમ ઘસારણથી એ દૂર સુધી ફેંકાતું હોય, તો જમીનની જે કણો હોય છે, બરાબર છે, જમીનનો જે ભાગ છે એ બી ધીરે ધીરે આગળ લેતો જવાનો. બરાબર, એ લેતો જાય એટલે જ્યાંથી પાણી પસાર થયું ત્યાં તો ખાડો પડી જ જવાનો છે. બરાબર છે. એ જમીન અસ્તવ્યસ્ત થઈ જ જવાની છે. બરાબર છે. તેને જમીનનું ધોવાણ કહેવાય છે. તો જમીનનું ધોવાણની વ્યાખ્યા શું છે? મોસ્ટ ટાઈમ બી વિદ્યાર્થીઓ આ પૂછાશે, જમીનનું ધોવાણ એટલે શું, તેના અટકાવવાનો ઉપાયો. 3 માર્કમાં આ પાઠ માટે આ બી પૂછાય એવો છે. મોસ્ટ ટાઈમ બી જઈ રહ્યો. બરાબર છે. તો પહેલાં જોઈએ જમીનનું ધોવાણ એટલે શું. જમીનનું ધોવાણ એટલે ગતિશીલ હવા, ગતિશીલ એક જગ્યાએ બીજી જગ્યાએ હવા જાય, તેમાં પાણી મદદગાર બને, એટલે કે પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજે સ્થળે શું થવું, દૂર સુધી ઘસડાઈ જવું, તેને જમીનનું ધોવાણ કહેવાય છે. હું તમને જો વિદ્યાર્થી જમીનનું ધોવાણનો એક ફોટોસ બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે. જો લખેલું બી જો નીચે જે આ ચોપડીનું કટિંગ છે, એ તમને ખ્યાલ આવે કે જમીનનું ધોવાણ. જોજો, અતિવેગથી પાણી આવ્યું તો જો દેખાય તમને લોકોને અહીંયા જમીનમાં ખાડા પડી ગયા, દેખાય તમને લોકોને જમીનમાં ખાડા પડી ગયા? નહીં તો આવું થઈ ગયા, ચાસ પડી ગયા, ખાડા પડી ગયા, દેખાય તમને લોકોને? ખાડા દેખાતા હોય છે. બરાબર છે. આને જમીનનું ધોવાણ કહેવાય. જમીન પહેલાં આવી નહીં હોતી. બરાબર છે. જમીન પહેલાં વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે આવી જ હોય છે. બરાબર, આવી દેખાતી હોય છે. પણ જ્યારે અતિવેગથી હવા દ્વારા આવતું હોય છે, ત્યારે એને આવા ખાડા પાડી દે છે. આને જમીનનું ધોવાણ કહેવાય. શું કહેવાય? જમીનનું ધોવાણ. પહેલાં જમીન આવી જ હોય છે. બરાબર, આવા જ પ્રકારની હોય છે. પણ જ્યારે તમને પેલું કીધું તે કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતરિત થવું, ઘસડાવવું, તેના કારણે શું કહેવાય છે? આ જમીનનું ધોવાણ કહેવાય. તમે ચિત્ર જોઈ રહ્યા છો. હવે આપણે આગળ જઈએ, જમીનને ધોવાણ અટકાવવાના ઉપાયો જોઈએ. આપણે શું છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. બરાબર છે. તો જોઈએ પહેલો પોઈન્ટ એનો કે જમીન પરથી ચરાણ પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવું જોઈએ. ચરાણ પ્રવૃત્તિ એટલે કે કોઈ પશુઓ છે, બરાબર છે, જે ગાય છે, ભેંસ છે, એને ચરાવવા ત્યાં જાય, એની જમીનોને બધું આ તે એનું જે એ ચરાણ પ્રવૃત્તિ એ બંધ કરી દેવું જોઈએ. બરાબર, પહેલાં તો કે જે ઘાસ છે, આ છે, તે બધું ખાતા હોય છે પશુઓ, બરાબર છે, એ ચરાણ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ કરવું જોઈએ. એટલે કહું શું કરી દેવું જોઈએ. ત્યારબાદ છે ઢોરાવવાળી જમીનોમાં સમોચ્ચ પગથિયાની રીતથી એટલે કે રીતથી વાવેતર કરવું જોઈએ. બરાબર છે. સમોચ્ચ શું લખેલું છે? સમોચ્ચ પગથિયાની તરાથી હું જે જમીનનું વાવેતર કરવું જોઈએ. જો તમને છોકરાઓ આનો બી એક ફોટો બતાવીશ એટલે તમને ખબર હશે. સમોચ્ચ એટલે કે સીડીદાર. જો તમે આ જોઈ રહ્યા છો, આ પહેલું ચિત્ર લખેલું છે સીડીદાર ખેતરો. જો આવી રીતે બી, બરાબર, તમે જોઈ રહ્યા છો સીડીદાર ખેતરો. જો આ દેખાય છે વિદ્યાર્થીઓ, આ સીડીદાર ખેતરો, આવી રીતે બી ખેતી કરવામાં આવે છે, જેના કારણે જમીનનું ધોવાણ અટકાવી શકાય. આ બીજી છે લખ્યું ને સ્થિતિ સમાંતર ખેડ, એટલે ખેડ કરીને બી આવી રીતે તમે શું છે ખેતી કરી શકો. આપણે આગળ જઈએ પોઈન્ટ પર. જોઈએ પડતર જમીન ઉપર વૃક્ષારોપણ કરો. હા, જો મેઇન પોઈન્ટ પડતર એટલે કે
ઘણા વર્ષોથી એને કોઈ ઉપયોગમાં લેતું ન હોય તો એને વ્યવસ્થિત રીતે ફળદ્રુપ કરીને એની બી જમીન પર શું છે વૃક્ષો વાવવા જોઈએ. પડતર જમીન, કેમ કે તમને ખબર છે વૃક્ષો જે જમીનને ધોવાણ અટકાવે છે, બરાબર છે, વરસાદ લાવવા માટે ઉપયોગી થાય છે. જમીનને ધોવાણ તો અટકાવે જ છે વૃક્ષો, એટલે પડતર જમીન પર વૃક્ષારોપણ કરવું જોઈએ. જ્યાં પાણીના વહેરના ખાડા પડ્યા હોય ત્યાં આળબંધ બાંધવું જોઈએ. જો જ્યાં પાણીના વહેરથી ખાડા પડી ગયા હોય, જેમ કે જમીનના ધોવાણથી ખાડા પડી ગયા હોય ત્યાં આળબંધ બાંધવાનું. આળબંધ એટલે કે ત્યાંથી પાણી અથવા હું જે વધારે જમીનનું ધોવાણ થાય નહીં. જમીનનું ધોવાણ અટકાવવા માટે હું જે આળબંધ બાંધવો ઉપયોગી છે. તો હું તમને આળબંધનો ફોટો બતાવું છું. જો છોકરા, આ તમે જોઈ રહ્યા છે આળબંધ, દેખાય છે આળબંધ? આળબંધ એટલે શું છે કે પાણી શું છે, અરે આ જમીનની જે ભાગો છે, બધી જમીનની ભાગ દેખાય છે, એમાં વધારે ખાડા અને વધારે જમીનનું ધોવાણ ન થાય એટલે શું હું બનાવી દેવામાં આવે છે, આળબંધ બનાવવામાં આવે છે. આ આળબંધ બનાવે ને જેના કારણે જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. આપણે અત્યારે જમીનનું ધોવાણનો અટકાવવાનો ઉપાયો જોયો, તેમાં આળબંધ બાંધવું ઉપયોગી છે, જેના કારણે જમીનનું ધોવાણ અટકાવી શકાય. એક વૃક્ષો વાવવાથી બી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. આગળ જઈએ આપણે, બરાબર છે. આપણે આ જોયું કે જ્યાં પાણીના વહેણમાં ખાડા પડ્યા હોય ત્યાં શું બાંધવું જોઈએ, આળબંધ. મેં તમને ચિત્ર સહિત બતાવ્યું આળબંધ. આગળ જોઈએ, પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. ઊંડી ખેડ એટલે ખાડો બાંધવો જોઈએ પાણીનો વેગ ધીમો પાડવા, બરાબર, જેના કારણે ત્યાં પાણીનો સંગ્રહ થાય અને એ જ પાણીનો સંગ્રહથી તમે સિંચાઈ કરી શકો અને જમીનનું ધોવાણ બી અટકાવી શકાય. આ પોઈન્ટનો તમને ખ્યાલ આવ્યો કે પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં, ઢાળવાળું ખેતર, બરાબર, એક સાઈડની ઢાળ હોય ત્યાં ઊંડી ખેડ કરવી જોઈએ. ખેડ એટલે ખાડો પાડવો જોઈએ, જેના કારણે ઢાળમાંથી જે પાણી આવતું હોય એ પેલા ખાડામાં ભરાય, બરાબર છે, જેના થકી એ ખાડામાંથી ભરાઈને તમે પછી હું જે એ જ પાણીનો તમે સિંચાઈ તરીકે બી ઉપયોગ કરી શકો અને જમીનનું ધોવાણ બી અટકાવી શકો. આગળ જોઈએ, ખેતરોના પડ એટલે કે ઉપરનું જમીનનું પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે, ચારેય બાજુ, ફરતે પાળા બાંધવા જોઈએ. શું બાંધવું જોઈએ? પાળા બાંધી જોઈએ, એટલે ઊંચી દિવાલો બાંધી દેવી જોઈએ, બરાબર. દિવાલો છે કે એવું રક્ષણ માટે, અને વૃક્ષારોપણ અથવા વૃક્ષારોપણ બી ચાલે. જ્યાં મારું ખેતર હોય એની ચારે બાજુ શું કરી દેવું જોઈએ, વૃક્ષો વાવી દેવા જોઈએ. અને આ પાળાઓ એટલે કે આળબંધ બી ચાલે. આળબંધ એ પાળા જ કહેવાય છે. આ પાળાઓ એટલે કે આળબંધ ખેતરોને માટીની વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જઈ અટકાવે છે. જો તમે ખેતરની આજુબાજુ આળબંધ બાંધી દો ને, જેના કારણે જમીનનું ધોવાણ અટકાવી શકાય છે, બરાબર. તો આપણે શું જોયું આવ્યું, જમીન ધોવાણ એટલે શું? તો શું લખવાનું? જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજે સ્થળે દૂર સુધી ઘસડાઈ જવું, તેને શું કહેવાય? જમીનનું ધોવાણ. અને તેના અટકાવવાના ઉપાયો શું જોયા? જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિ નિયંત્રણ રાખવી જોઈએ. ઢોરાવવાળી જમીન સમોચ્ચ પગથિયા તરાથી એટલે કે રીતથી વાવેતર કરવું જોઈએ. પડતર જમીનનું વૃક્ષારોપણ કરવું જોઈએ. ત્યારબાદ આ પાણીને વહેણમાં ખાડા પડ્યા હોય ત્યાં શું બાંધવું જોઈએ? આળબંધ બાંધવું જોઈએ, એ જોયું આપણે, બરાબર. જ્યાં પાણીનો વેગ ધીમો પાડવા માટે ડાળવાળા ખેતરમાં ઊંડી શું કરવી જોઈએ? ખેડ કરવી જોઈએ, એટલે ખાડો પાડવો જોઈએ. ખેતરોમાં પડ એટલે કે ઉપરની જમીનનું ધોવાણ થતું અટકાવવા ખેતરની ફરતે પાળા બાંધવા જોઈએ. શું બાંધવું જોઈએ? પાળા. અને વૃક્ષારોપણ કરવું જોઈએ. અને આ પાળાઓ ખેતરોના માટીના વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જઈ અટકાવી શકાય છે. આ હતું જમીન ધોવાણના અટકાવવાના ઉપાયો. સમજ પડી વિદ્યાર્થીઓ? આવી રીતે આપણે બીજો પોઈન્ટ જોઈએ, લાસ્ટ એન્ડ ફાઇનલ ટોપિક, જેના કારણે પછી આપણો આ પાઠ 8મો પાઠ બી પૂરો થશે, બરાબર. જોઈએ, ભૂમિ સંરક્ષણ એટલે શું? પેલું જમીન હતું, જમીન ધોવાણ. આ છે ભૂમિ. ભૂમિ એટલે કે જમીનને કેવી રીતે આપણે બચાવી શકાય. સંરક્ષણ એટલે બચાવવું, બરાબર. ભૂમિ એટલે ભૂમિ, જમીન. ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો, બરાબર છે, કે આપણે ભૂમિને કેવી રીતે બચાવી શકીએ તેના ઉપાય. પહેલાં આપણે ભૂમિ બચાવ એટલે શું એ જોઈએ, બરાબર. સામાન્ય ભાષામાં ભૂમિ સંરક્ષણ જોઈએ. આપણે પહેલાં ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ, આપણે ભણી ગયા તે, અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી રાખવી. તે જો નાની વ્યાખ્યા છે કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવવું, બરાબર છે. અને જમીનની જે ગુણવત્તા હોય છે, ફળદ્રુપતા હોય છે, બરાબર છે, પરિપક્વતા હોય છે, તેને જાળવી રાખવું.
બરાબર છે. તેને શું કહેવામાં આવે છે? ભૂમિ સંરક્ષણ કહેવાય છે. ફરીથી એકવાર યાર બોલું છું કે ભૂમિ સંરક્ષણ એટલે શું? જમીનનું ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા જાળવવી તેને ભૂમિ સંરક્ષણ કહેવાય છે. આગળ જઈએ. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. જો જમીન સંરક્ષણ એટલે હું જ્યાં માટી છે ત્યાં એને શું છે? માટીના કણો મૂળ જગ્યાએ જાળવી રાખવો. એટલે ટૂંકમાં શું કહેવાય, જમીનનું ધોવાણ તમે અટકાવો એટલે તમે ભૂમિ સંરક્ષણ કહેલું ગણાય છે. સમજ પડે તમને લોકોને? આપણે જોઈએ કે ભૂમિ સંરક્ષણના અમુક તમને લોકોને એ ચિત્ર બતાવું છું કે તમે ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું સંરક્ષણ કેવી રીતે કરી શકો. જોજો વિદ્યાર્થીઓ, હું તમને ચિત્ર બતાવું છું. જો આ તમને આ ચોપડીમાં બેઠી જ આપેલી છે, જે મેં સ્કેન કરીને મૂકેલી છે. જો નીચે લખેલું બી છે કે ભૂમિ સંરક્ષણ પદ્ધતિઓ દેખાય છે કે ભૂમિ એટલે કે જમીનને કેવી રીતે બચાવી શકાય. બરાબર છે. જો આ એક આ છે કે સપાટી પરથી હું લખેલું છે વહેતું પાણી. તો શું સપાટીથી વહેતું પાણી તો ધોવાણ પરથી ઝડપથી વહી જાય છે. બરાબર છે. તો આપણે એને ભૂમિને અટકાવી શકતો નથી. ઝડપથી વહેલું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે. જો ઝડપથી પાણી ઉપરથી વહી જાય, બરાબર, વહેતું પાણી જમીનમાં ખૂબ ઓછું ઉતરે છે. હવે એકદમ ઝડપથી ઉતરવાનું નીચે તો કોઈ જમીનમાં પચવાનું છે? નથી પચવાનું. બરાબર છે. આમાં બી સપાટી પરથી વહેતું પાણી છે એ ધોળા પરથી ઝડપથી વહી જાય છે. બરાબર છે. એટલે આમાં પચવાનું નથી. જ્યારે આ જો હવે આ રીતે કરવું વધારે એ છે. બરાબર છે કે ધોળા ઉપર કરેલ સમોચ્ય, બરાબર, સમાંતર ક્યારીઓ રોકાણ કરતું પાણી. જો તો બધાને પાણી મળવાનું કે અહીંયા મળે, અહીંયા મળે, અહીંયા મળે. બરાબર, મોટા ભાગનું પાણી તેમાં સંગ્રહ થાય છે. દેખાય છે? આ ભૂમિ સંરક્ષણની પદ્ધતિઓ છે. બરાબર, અમુક જમીનનો ભાગ લઈને. ત્યારબાદ ધોળા ઉપર રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરે છે અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવે છે. જો આ સરસ લખેલું છે કે ધીરે ધીરે જે પાણી જમીનમાં ઉતરે, દેખાય તમને પાણી જમીનમાં ઉતરતું દેખાય બ્લુ કલરનું? જેના કારણે ભૂગર્ભ જળ બી ઊંચા લાવે છે. જમીનનું પાણીનું સ્તર બી ઊંચું આવે છે. એટલે આ પદ્ધતિ વધારે બેનિફિટ છે. બરાબર, તમે જોઈ રહ્યા છો. બરાબર છે. એટલે આ ભૂમિ સંરક્ષણની પદ્ધતિઓ છે. આગળ જઈએ કે હવે આપણે જોઈએ ભૂમિ સંરક્ષણના અટકાવવાના ઉપાયો. શું જોઈએ? ભૂમિ સંરક્ષણના અટકાવવાના ઉપાયો. પહેલું જોઈએ એમાં કે પડતર જમીન ઉપર જંગલો ઉગાડવા જોઈએ. જંગલો એટલે વૃક્ષો ઉગાડવા જોઈએ. કારણ કે વૃક્ષો મૂળને જમીનના કણો સાથે જકડી રાખે. જો આવ્યું ને કે પડતર જમીનો જંગલો ઉગાડવા જોઈએ અને વૃક્ષોના મૂળ જમીનને કણોને શું કરી રાખે છે? જકડી રાખે છે. બરાબર, જેના કારણે જમીન ધોવાણ અટકાવી શકાય. જમીન ધોવાણ અટકાવે એટલે ભૂમિનું સંરક્ષણ થયેલું ગણાય છે. ત્યારબાદ જોઈએ પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવી ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડી ભૂમિ ધોવાણનું અટકાવી તેને ઓછું કરી શકાય છે. અટકાવી શકાય કે ઓછું કરી શકાય. એટલે કે પર્વતીય ક્ષેત્ર જેવું હોય છે ત્યાં સીડીદાર ખેતરો, જો તમને ચિત્ર બતાવેલું મેં, સીડીદાર ખેતર, બરાબર છે, આ લખેલું છે સીડીદાર ખેતરો કે સીડી જેવું હોય છે. બરાબર છે. આ તમે જોઈ રહ્યા સીડી જેવું હોય છે. બરાબર છે. આ બી સીડી જેવું હોય છે. દેખાય તમે લોકોને? આગળ શું કહે છે કે પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવી અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડી ભૂમિનું ધોવાણ અટકાવી શકાય કે ઓછું કરી શકાય છે. બરાબર છે. ત્યારબાદ જોઈએ રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનો રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. સાચી વાત. એકદમ તમને ખ્યાલ જ છે કે રણ પ્રદેશ જેવું હોય છે. બરાબર, રણને અટકાવવા માટે બી રણને આગળ પડતું અટકાવવા માટે વૃક્ષો સૌથી અગત્યનો ભાગ ભજવે છે વિદ્યાર્થીઓ. એટલે કે જો રણને નજીકના ક્ષેત્રો હોય ત્યાં વાતા પવન હોય તો વૃક્ષો રોકવા માટે શું કરવું જોઈએ? વૃક્ષોની હારમાળા એટલે વધારે વૃક્ષો વાવવા જોઈએ. જેના કારણે જમીન ધોવાણ અટકે. જેના કારણે શું કહેવામાં આવે છે કે ભૂમિ સંરક્ષણ થયેલું ગણાય છે. આ ભૂમિ સંરક્ષણ છે ને એ જમીન ધોવાણ પર નિર્ભય છે. તમે જમીન ધોવાણ અટકાવો એટલે ભૂમિ સંરક્ષણ થયેલું ગણાય છે ટૂંકમાં. આગળ જોઈએ નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી
સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય છે, બરાબર. હવે ઘણું બધું પૂર હોય છે, પૂરના કારણે જમીનનું ધોવાણ થાય, પણ અમુક આપણે તમને ખબર છે કે ઉનાળામાં અમુક કેટલી બધી નદીઓ સુકાઈ જાય છે, બરાબર. તો એવી યોજના બનાવવી જોઈએ કે વધારે પાણી જે નદીઓમાં હોય છે, જેના કારણે જે જમીન ધોવાણ થાય એવું લાગે છે, તો એવી નદીઓને, જે સૂકી નદીઓ છે ત્યાં એનું જે એ નદીનું પાણી સ્થળાંતર કરવું જોઈએ, બરાબર. જેના કારણે પૂરને બી અંકુશમાં એટલે કે તાબા હેઠળ, કે પૂરનું વિનાશક કંઈ થાય નહીં, તાબા હેઠળ પૂરને અંકુશમાં લઈ શકાય. એટલે આ પોઈન્ટ એવું જ કહેવામાં આવે છે કે નદીઓના પૂરને અન્ય નદીઓને વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય છે, બરાબર છે. આ બી ભૂમિ સંરક્ષણ કહેવાય છે, બરાબર. ત્યારબાદ લાસ્ટ એન્ડ ફાઇનલ ટોપિક જોઈએ, જેના કારણે પછી આપણો આ 8મો પાર્ટ બી આપણો અહીંયા પૂરો થઈ જશે, બરાબર છે. પશુઓ દ્વારા થતા અતિચરાણને નિયંત્રણ કરી ભૂમિ ધોવાણ અટકાવી શકાય. જો આ 2 પોઈન્ટ બધામાં આવેલા હતા. પશુચરાણ બી જંગલોને તેમાં શું છે, ઓછું કરાવવું જોઈએ. તેના કારણે પશુ દ્વારા થતા અતિચરાણને, બરાબર છે, એટલે કે વનસ્પતિનું બધું ખાતા હોય છે, એ ચરાણને નિયંત્રણ કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે. કેમ? કારણ કે વૃક્ષોને બધું નાની વનસ્પતિઓ ખાઈ જતા હોય છે, તેના કારણે શું છે, વૃક્ષો ઓછા થઈ જાય ત્યાં બધા વૃક્ષો અને છોડવાઓ, જેના કારણે પશુચરાણ બી શું છે, ઓછું કરવું જોઈએ. એટલે પશુ દ્વારા થતા અતિચરાણને નિયંત્રણ કરી ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે. આ આપણે કયા ટોપિક જોયા? ભૂમિ સંરક્ષણ અટકાવવાના ઉપાયો જોયા, ને ત્યારબાદ હું જોયું ભૂમિ સંરક્ષણ એટલે શું. તો વિદ્યાર્થીઓ, આમાં 2 ટોપિક હતા લાસ્ટ. કયા જમીન ધોવાણ એટલે શું અને અટકાવવાના ઉપાયો. એવી મોસ્ટ ટાઈમ બી જે પૂછાયો છે, એક આ બી પૂછાયો છે કે ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. વિદ્યાર્થીઓ, અહીં આપણો પાઠ પૂરો થાય છે, બરાબર છે. તમારે લખતા 3 વાર વ્યવસ્થિત રીતે લખીને વાંચન કરી દેજો, મોડે કરી દેજો, બરાબર. આપણે કેટલો 1લો અને 8મો પાઠ આપણો પૂરો થયો છે. મેં તમને કીધું લાઇન ટુ લાઇન આપણે લેશું અલગ, કારણ કે પહેલી પરીક્ષામાં આવીને પૂછાય છે. એક ઇતિહાસનો હોય છે, વચ્ચેથી હોય ને છેલ્લે વાણિજ્યનો હોય છે. તો આપણે 1લો જોયો, બરાબર છે. આપણે 8મો જોયો, કુદરતી સંસાધનો વિશે જોયો, બરાબર. વ્યવસ્થિત રીતે સમય મળે તો જેટલા સવાલ લખાય વ્યવસ્થિત રીતે વાંચન કરજો. જેના કારણે શું છે, જ્યારે બી આપણું લોકડાઉનને આ બધું પૂરું થાય ત્યારે આપણે ડાયરેક્ટ પહેલા પાઠથી પરીક્ષા લેવાનું શરૂ કરશું, બરાબર છે. હવે આપણે જોઈશું 15મો પાઠ આર્થિક વિકાસ, બરાબર. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે 15મો પાઠ જોઈશું, બરાબર. આ બધું તમારે 3 વાર લખવાનું છે ને વ્યવસ્થિત વાંચન બી કરજો, સાથે વાંચતા બી જજો, મોડે કરતા જ જજો. ઓકે, જય શ્રી કૃષ્ણ.